સદીમાના મંદિરે અને એ ગોળનું નામ કડા. ચલો મિત્રો સદીમાએ દર્શન કરવા. ચલો મિત્રો આયરા મારા પપ્પા તમે જોઈ શકો. મારા પપ્પા મમ્મી નમુ જય. ચલો મિત્રો અત્યારે તો અમે ઘેર રહીએ પછી અમે આગળ શું કરીએ તમને દેખાડીશું. ચલો મિત્રો હું ના મારા પપ્પા મારા મમ્મી અમે દર્શન કરવા જશું. અને એક વસ્તુ કહું પપ્પા તમને તમે ઈકન પેલું મેળા જેવું કહો ઈકન મને રમવા લઈ જજો હો. ઓકે તો ચલો મિત્રો અમે આવા જવાના આવીએ કડા સદીમાએ દર્શન કરવા માટે. ચલો મિત્રો અમે જવાના આવીએ કડા દર્શન કરવા સદીમાએ. ચલો મિત્રો આપણે મળીએ મંદિરે દર્શને કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. ચલો જય સદીમા. જય સદીમા. અમે જશું સદીમાએ દર્શન કરવા કડા. પેલી કંથી ચડવું પડશે. પેલી કંથી ચડી ગયો બસ. ચલો મિત્રો હવે નાસ્તો કરવા માટે ઉભા રાખીએ. હું મંગાવી દઈએ. હું મંગાવ્યું એ સમોસા મંગાયા તો નાસ્તો આવી ગયો છે. જો જીયાનભાઈએ સમોસા મંગાયા, અમે કચોરી મંગાવી, એની મમ્મીએ વડાપાઉં મંગાયા. હવે ગરમ ગરમ હા કેવું તમે અડજો નહીં ઠંડુ થયું ગરમ. સદીમાના મંદિરે અમે આવી ગયા છીએ. તો મિત્રો અમે હવે જઈશું દર્શન કરવા અને તમને દર્શન કરાવીશું. કેવું જીયાન સાચી વાત ને? સાચી વાત પપ્પા. બરાબર એટલે આવડો તા. પબ્લિક બહુ બધી શું કેવું છે પબ્લિક હે ને કોઈ હા એ તો આવો તો ખરા જ નહીં યાર. લાઈનમાં પ્રસાદી હા એવું. તો મિત્રો પબ્લિક બહુ બધી તમે જોઈ શકો સદીમાન મંદિરે. અમે 3 જણા બેઠા છીએ. જીયાન પ્રસાદી ખાય બેઠા છીએ, વાતો કરીશું, 5-10 મિનિટ બેસીશું. કેવું જીયાન આ પ્રસાદી લીધી તમે જોઈ શકો. પ્રસાદીમાં શું હતું? અને બુંદી. હા અને આજે મિત્રો સદીમાનું કંઈક હતું રવિવારે એટલે બરાબર. આજે રવિવારનું કદાચ પ્રસાદી હતી, અમે જમી લીધી હોય પણ અને મસ્ત પ્રસાદી હતી, મજા આવી ગઈ. એટલે હવે મિત્રો જીયાનને તો મજા આવી ગયું કેવું નહીં કોઈ. તો મિત્રો હવે અમે બીજા નવા બ્લોગમાં મળીશું.